નમસ્કાર મિત્રો, આજની આપણી રેસીપી છે મકાઈનો ચેવડો. દેશી મકાઈનો ચેવડો જોઈ શકો છો. મેં અહીંયા 3 થી 4 મકાઈ લીધેલી છે અને તેને આ રીતના મેં સુધારી લીધેલી છે. આ દેશી મકાઈ છે. પછી આદુ મરચીનો ખાંડીને લીધેલી છે. નમસ્કાર મિત્રો, આજની આપણી રેસીપી છે દેશી મકાઈનો ચેવડો. તમે જોઈ શકો છો કે મેં અહીંયા દેશી મકાઈ લીધેલી છે. 2 થી 3 નંગ લીધેલા છે. તેને આ રીતના મેં સુધારી લીધેલા છે. પછી લીંબુનો રસ લીધેલો છે, આદુ મરચી ખાંડેલી છે અને અહીંયા લસણ ખાંડેલું છે. 1 ચમચી લેવાની છે આપણે. હવે બાઉલ મૂકીશું. ગરમ થઈ જાય એટલે આપણે હવે તેલ ઉમેરીશું. બાઉલ ગરમ થઈ ગયું છે તો એમાં 5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય પછી તેનો આપણે વઘાર કરીશું. તેલ સરસ મજાનું આવી ગયું છે તો એમાં હવે આપણે 2 ચમચી જેટલી જીરું એડ કરીશું. 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું. ચપટી ગરમ મસાલો એડ કરીશું. હવે અહીંયા આપણે જે આદુ મરચી લીધેલી છે ખાંડેલી તે એડ કરીશું. પછી જે આપણે લસણ છે તે એડ કરીશું. પછી તેને આ રીતના આપણે હલાવી લઈશું. હવે તેમાં જે આપણે મકાઈ લીધેલી છે તે એડ કરીશું. હવે તેને આ રીતના આપણે હલાવી લઈશું. હવે તેમાં આપણે જે લીંબુનો રસ લીધેલો છે તે એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તમારે ગળ્યું ખાતા હોય તો તમે એડ કરી શકો છો, ન ખાતા હોય તો પણ ચાલે. પછી એને આ રીતના આપણે પાછું હલાવી લઈશું. તો આ રીતના આપણે એને હલાવી લઈશું કેમ કે આપણો ચેવડો હવે સરસ મજાનો ચડી રહ્યો છે. આવી રીતના આને હલાવતું જ રહેવાનું છે. પંદર થી 20 મિનિટ સુધી આપણે આને ચડવા દઈશું. તો હવે આપણો ચેવડો સરસ મજાનો ચડી ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું. આ રીતના આપણે સેવ એડ કરીશું.
હવે આપણે જે દાડમના દાણા લીધેલા છે તે ઉમેરીશું. હવે આપણે ધાણા એડ કરીશું. હવે મેં કટિંગ કરેલા ટમેટા લીધેલા છે તે એડ કરીશું. હવે આપણે ચીઝ ઉપરથી ખમણી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણો ચેવડો છે તે સરસ મજાનો રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.